વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી. ત્યાં ગુજરાતના વધુ એક બ્રિજમાં મસમોટા ગાબડા અને તિરાડો જોવા મળી. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર આવેલા ડોડિયા બ્રિજ પર ગાબડા પડ્યા છે. કરોડો રૂપિયાનો ધુમાડો કરીને તૈયાર કરવામાં આવેલા ડોડિયા બ્રિજ પર ઠેર ઠેર ગાબડા જોવા મળ્યા. ત્યારે આ બ્રિજ બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ. મહત્વનું છે કે બ્રિજમાં તિરાડ અને ગાબડા પડવાના કારણે હાઈવે પરથી પસાર થતા વાહનોના ટાયર ફાટવાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે. જો કે અગાઉ પણ બ્રિજમાં મોટા ગાબડા પડ્યા હોવાથી હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર થીગડા મારી સંતોષ માન્યો હતો. ત્યારે સ્થાનિકોએ વહીવટીતંત્રની કામગીરી સામે પણ આક્ષેપો કર્યા છે. નેશનલ હાઈવે ડોળિયા બાઉન્ડ્રી જે કહેવાય તેથી પસાર થઈ રહ્યો છે, ત્યારે જેના ઉપર ઓવરબ્રિજ બનાવવામાં મોટી ભ્રષ્ટાચાર અત્યારે હાલમાં દેખાઈ રહી છે. સતત ને સતત ગાબડા પડવા, સતત ને સતત રિપેર કરવાનો, છતાં હાલ છેલ્લા 15 દિવસથી આ પુલ એટલો બધો બિસ્માર હાલતમાં છે કે દરરોજે દરરોજ ઘણા બધા એક્સિડન્ટો થાય છે, ઘણા બધા વ્હીકલને મોટું નુકસાન થાય છે, ઘણા બધા રાતે મોટું ટ્રાફિક જામ થાય છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક હાઈવે ઓથોરિટી શું કરે છે એ ખબર પડતી નથી. હાઈવે ઓથોરિટીને માત્ર એસી રૂપમાં બેસી રહેવા સિવાય બીજું કંઈ કામ નથી. તમારે હાઈવે ઓથોરિટી જે અહીંયા જવાબદાર અધિકારી છે, શું આ વિઝિટ લે છે? વિઝિટ લે છે તો શું દરરોજે દરરોજ એનું જે કંઈ રિપોર્ટ થતો હોય શું કમ્પ્લીટલી પેરિસ જેવા રોડ બતાવે છે? ક્યાં સુધી આવું રીતે તમે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારમાં તમારા હાથ બધા રહેશો? તમારા ભ્રષ્ટાચારના કારણે અને તમારા કારણે અત્યારે રાહદારીઓ અને વાહન ચાલકોનો અત્યારે મોટી પરિસ્થિતિ, ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે. મોટા ફૂટના માથે ખાડા છે, દરરોજે દરરોજ રાતે ટ્રાફિક જામ થાય છે, ઘણા બધા વ્હીકલના ટાયર ફાટી જાય છે, પંચર પડી જાય છે અને નાના મોટા એક્સિડન્ટો પણ થાય છે. છતાં પણ નિંભર તંત્રના જાગતું નથી. શું મોટી દુર્ઘટના ઘટે ત્યાં સુધી રાહ જોશો? શું મોટી દુર્ઘટના થયા બાદ તમે વાંક માત્ર એક્સિડન્ટનું કરશો? હું તો તમારા પાપે મોટી દુર્ઘટના થઈ રહી છે. જો તમારી સાથે, તમારા પરિવાર સાથે થાય તો શું બને? હું તો એ વ્યક્તિને કહેવા, જવાબદાર વ્યક્તિને, બનાવનાર વ્યક્તિને કહેવા માગું છું કે આવો આટલો બધો ભ્રષ્ટાચાર ક્યાં સુધી, ક્યાં રૂપિયા બધા નાખશો? તો તાતી અમારી માંગણી છે કે આ જે ડોળિયા બાઉન્ડ્રીનો ઓવરબ્રિજ છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે. સાથે સાથે ડોળિયા ગામમાં નીકળતો સર્વિસ રોડ, ઘણા સમયથી તમે જો ડોળિયાની બરોબર નીચે ગરનાળું છે ત્યાં જ એક પુલ છે ને પુલની કોઈ જાતની આડશ નથી. રાતે વ્હીકલ સીધા અંદર આવી જાય છે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કેમ તંત્ર એના ઉપર ધ્યાન નથી આપતું? ત્યાં પણ મોટી દુર્ઘટના બને એવું છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. આ જાડી ચામડીના અધિકારીઓ અને ભ્રષ્ટાચારીઓ ભેગા થઈ અને દેશને લૂંટી રહ્યા છે.